અહીં સાર્વજનિક સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા ખાતે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના અને નિવૃત્ત થતા શિક્ષકને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ. સાર્વજનિક સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએસસી એચએસસીને વય નિવૃત્ત શિક્ષકના વિદાય શુભેચ્છા સહિત વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ સાર્વજનિક સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે એસએસસી એચએસસીના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવા વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષકના વિદાય સમારંભ એમ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિભાણ આશ્રમ બીબરના મહંત જગુદાદા, કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શારદીની સ્તુતિ કરી શાળાના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રવિભાણ આશ્રમના મહંતનું પુષ્પગુચ્છથી અને પુસ્તક વડે શાળાના આચાર્ય ડૉક્ટર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં હતું. કરસનજી જાડેજાનું સ્વાગત અલ્પેશ જાનીએ કર્યું હતું. શાળાના નિષ્ઠાવાન સેવાનિવૃત્ત થનાર શિક્ષક બાબુભાઈ પરમારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિદાય લેતા શિક્ષકે પોતાના 34 વર્ષના સ્મરણોને યાદ કરી સૌને શુભકામના પાઠવી હતી. ગામના સરપંચ નરોત્તમ આહિરે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલબેન તેમજ ખતુબાઈએ કર્યું હતું. આભાર વિધિ આશા પટેલે કરી હતી. ખાસ કરીને બાબુભાઈ પરમારે પણ શાળાના કાર્યક્રમમાં દરમિયાન જે સહયોગ મળ્યો છે તેને ખૂબ ખૂબ વાગોળી સૌને શુભકામના પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર વિષ્ણુ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી.